નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમારી કદર ના કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે કોઈ તમારી કદર ના કરે ત્યારે દુઃખી થવાના બદલે વિચારજો કે શાયદ તમે એ જગ્યાએ છો જ્યાં લોકોને હીરા ઓળખવાની આંખ નથી। તમારું મૂલ્ય ઓછું નથી, ફક્ત સામેવાળો વ્યક્તિ એને સમજી નથી શકતો। નંબર 2, કદર ન મળવી સૌથી વધુ દુઃખ આપે જ્યારે તમે આખા દિલથી કોઈ માટે સચ્ચાઈ અને નિષ્ઠાથી ઊભા રહો, પણ યાદ રાખજો, સાચા લોકો ક્યારેય પણ સમજાવવા નથી પડતા અને ખોટા લોકો એ ક્યારેય પણ સમજતા નથી। નંબર 3, કદર ન મળે ત્યારે પોતાને નાના ન સમજશો, કારણ કે જે પોતાનું મૂલ્ય જાતે ઓળખે છે એને કોઈની માન્યતા જીવવા માટે જરૂરી નથી હોતી। નંબર 4, જ્યાં તમારી લાગણીઓનું મૂલ્ય ન હોય ત્યાં તમારું મૌન એ તમારો સૌથી મોટો જવાબ હોય છે। દોસ્તો, દરેક જગ્યાએ પોતાને સાબિત કરવાની ફરજ નથી હોતી। નંબર 5, કદર ન મળે ત્યારે સૌથી મોટું શીખવાનું એ છે કે દરેક સાથે દિલ ખોલવું જરૂરી નથી। કેટલાક લોકો તમારી લાગણીઓને સમજવા નહીં હોય, પણ વાપરવા માટે જ આવતા હોય છે। યાદ કરવું અને યાદ આવવું એ બંનેમાં ફરક હોય છે। યાદ આપણે એમને જ કરતા હોઈએ છીએ જે પોતાના હોય, અને યાદ આપણે એમને જ આવતા હોઈએ છીએ જે આપણને પોતાના માનતા હોય। જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ, હજુ એક દર્દ પૂરું નથી થયું ત્યાં બીજું દર્દ આવવાની જીદ કરે છે। એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે। ક્યારેય પણ કોઈ પણ માણસને એ હદ સુધી ઇગ્નોર ના કરતા કે પછી સમય એ માણસને તમારા વિના જ જીવતા શીખવાડી દે। ભૂલી જાઓ એમને જેમને તમે માફ નથી કરી શકતા, અથવા તો માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા। માણસની ઓકાત ત્યારે જ ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે। માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય નથી ભૂલતો જેમણે એને દગો આપ્યો હોય। સાચી મોહબ્બત હંમેશા
એમનાથી થાય છે જે લોકો નસીબમાં નથી હોતા. કેટલાક લોકો દિલમાં તો રહે છે પરંતુ જિંદગીમાં નથી હોતા. માણસનું દિલ પણ કેટલું અજીબ છે. તકલીફ થવા છતાં પણ ઉમ્મીદ રાખે છે. બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું, અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત. શોધ એમની જ કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. મજબૂત થવાની મજા તો ત્યારે આવે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. મતલબ છે તો લોકો યાદ કરે છે, બાકી ક્યાં કોઈને કોઈની ચિંતા છે. સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક, અને ના કરે તો પણ ઠીક. યાદ રાખો, જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ હશે. ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે. જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી. ઘણીવાર જે નથી મળતું એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે. માણસની ઈચ્છાઓ અનંત છે, પરંતુ આભારી બનતા શીખો. જે મળે છે એ પણ કિંમતી જ હોય છે દોસ્તો. કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ તમારા દુઃખ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ હોય તેમ છતાં રસ્તો જરૂર મળી જાય છે.
આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા. આ જીવન જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે ને એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ને ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલોને પકડતા હોય છે. એ યાદ રાખજો. સમય છે ને ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ ખબર નથી પડતી. તકલીફ આવવા પર સૌથી પહેલા જે માણસ યાદ આવે છે ને તે જીવનનો સૌથી કિંમતી માણસ હોય છે. જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરે ત્યારે સમજી લેવું કે હવે એમને તમારી જરૂર નથી. કોઈ પૂછે કે જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એ માણસ એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો.
કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતું. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો દોસ્તો, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે સંબંધની ખાતર ચૂકી જતા હોય છે. જે વ્યક્તિ વિચારો નાના રાખે છે એ વ્યક્તિ પોતે આગળ નથી વધી શકતો, પણ એ તેની સાથે જે વ્યક્તિ હોય છે એને પણ આગળ નથી વધવા દેતો. કોઈ ભલે ને કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો ભલે ને કેટલોય પણ હોય, પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય છે. એ ક્યારેય ના ભૂલતા. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં, સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. લાખ કોશિશ કરવા છતાં જે માણસ સમજી ના શકે, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં મજા છે દોસ્તો. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને
જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ, એ જ માણસ તમારો સાચો સાથી હોય છે. મિત્રો, ફક્ત દગો નથી હોતો. કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ સૌથી મોટું દુઃખ હોય છે. દોસ્તો, મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.